છે એ પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમ ચાલુ રહે એ દરમિયાન જ્યારે જમણવાર 11 વાગે ચાલુ થઈ ગયું છે છતાંય પણ દર્શન કરાવશે બધાને. જે ક્ષણો આપણે આટલા વર્ષોથી જોઈ રહ્યા હતા, તો દાદાના મૂર્તિનો તેજ આપણે થોડી ક્ષણોમાં જોશું. ક્ષત્રિય સંઘર્ષ સમાજ જે આપણું યુટ્યુબ ચેનલ છે એના ઉપર આ સંપૂર્ણ લાઈવ ચાલી રહ્યું છે. કેબીભાઈ ભાવેશભાઈ એનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આપણા સમાજના જેટલા કાર્યક્રમો છે આ ચેનલ ઉપર આવે છે. તો હવે બધા લોકો દાદાને જેવું મૂર્તિનો મુખ દેખાય એટલે બધા લોકો તાળીઓથી વધાવશે દાદાને. આ ક્ષણની રાહ આપણે કેટલા વર્ષોથી જોઈ રહ્યા હતા, જે આજે પૂર્ણ થાય છે. જ્યારે જે સમય હોય છે એ જ સમય થાય છે. આ પ્રતિમા અનાવરણ થઈ રહી છે. ત્યારબાદ બધા પાછા આપણે અહીંયા મંડપમાં જ આવશું. પ્રસાદ આપણે બધા સાથે લઈશું. પીપળેશ્વર મહાદેવ રાવણમાં કરવા માટે યાત્રીબેન સંઘાર ને વિનંતી કે પ્રતિમાનો તિલક કરી અને હું વિનંતી કરીશ યાત્રીબેન સંઘાર જેઓ બિદડાના એક ગૌરવ લઈ શકાય એ દેવીએ પીએસઆઈની પરીક્ષા પાસ કરી છે અને આપણે સંઘાર સમાજનું ગૌરવ અપાવ્યું છે. એટલે હું વિનંતી કરીશ યાત્રીબેનને કે આ પ્રતિમા અનાવરણમાં આવો અને તિલકથી સ્વાગત કરો.